મિત્રો, આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબર બટન પર દબાવી દેજો, જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને નવા હું વિડીયો મારી ચેનલ ઉપર મૂકતો રહીશ અને મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી છે. તો સબસ્ક્રાઈબ બટન પર એક ક્લિક કરી દેજો. તો આજનો આ તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરીએ. આજનો ટોપિક છે ટોક્સિક રિલેશનશિપ. એટલે આજે ટોક્સિક રિલેશનશિપ છે કે તદ્દન સાવ સંબંધો અત્યારે ખપ પૂરતા થઈ ગયા છે ને તેમાં જ્યારે સંબંધો આપણે જોઈએ છીએ કે સંબંધો છે તો બધું છે સુખ શાંતિ છે, સંબંધો રાખવા જોઈએ. અમુક સંબંધો આપણે સુખ શાંતિ આપતા હોય છે ને સાતા આપતા હોય છે, પણ આજકાલ એવું રહ્યું નથી. દિવસે ને દિવસે તે બધું વિકટ સ્થિતિ બનતી જાય છે. અમુક આપણે સંબંધો હોય છે તે નાતાથી જોડાયેલા હોય છે ને અમુક સંબંધો આપણે નોતરેલા હોય છે, જે અમુક છે દોસ્તી અને પ્રેમથી સંબંધો બંધાયેલા હોય છે. ખરેખર આપણે આ સંબંધો કેવા છે તેનું આપણે અનુકરણ કરવું જોઈએ કે સંબંધ આપણે સુખ શાંતિ આપે છે કે નહીં, કે સંબંધ રાખવા જોઈએ કે નહીં. અમુક સંબંધો કરોડા, નફરત, ક્રોધ જેવા આપણને કરતા હોય છે કે આપણા સંબંધો હોય છે આપણને ઓલું કરતા હોય છે. અમુક આપણને સંબંધો ઈગો હર્ટ કરતા હોય છે કે અમુકને માણસ છે તો પ્લસ અને માઇનસ પોઈન્ટ તો હોવાના જ, પર સાથે સાથે અમુક આપણને એવા ઈગો હર્ટ કરતા હોય છે કે તેની ના પૂછો વાત. આપણને એમ કે શું તારામાં કશું છે જ નહીં, તને કશું સમજાવવાનું નથી હોતું, તું લાવા લોચા જ મેર કરે છે, તને આ કામ આવડતું નથી, તું કામમાં સતત લોચા મારે છે, તારાથી આ કામ નહીં થાય. તેવા સંબંધો આપણે ઈગો હર્ટ કરતા હોય છે કે આપણે સમજતા હોઈએ છીએ કે આપણે આ સંબંધો રાખવા કે કેમ કે સંબંધોને ઈગો હર્ટ કરે તેને સ્કીપ કરવા કે શું કરવું તેને આપણને વિચાર થતો હોય છે કે આપણે જે રિલેશનશિપ રાખીએ છીએ તેમાં આપણને તે વિચાર આવતો હોય છે. તો કોઈક ઇમોશનલી નીડ કે કોઈક ફિઝિકલી નીડથી આપણને પરેશાન કરતું હોય છે અને કોઈને કોઈ રીતે આ સંબંધનો ફાયદો ઉઠાવતા હોય છે મિત્રો. અને કે આ સંબંધ કેવા છે તો આપણને ઈગો હર્ટ કરતા હોય છે કે શું સંબંધ આપણે રાખવા કે નહીં તેનો પર વિચાર થતો હોય છે. તો અમુક આપણને સતત કોઈક ફોરપરમાં કે કોઈક આપણે પોતાની ચાલાકીથી આપણને ઇમોશનલ કે ફિઝિકલ રીતે નીચે ટચ કરતું હોય છે. તો આપણને આવા સંબંધોથી ચેતી જવું જોઈએ, જેને કારણે આપણે આપણી રીતે શાંતિથી જીવી શકીએ. કોઈ આપણે ગમે તેટલા સારા હોય તો પણ આપણને વાતોમાં ટોક્યા કરતું હોય છે કે તારામાં આ નથી, તું આમ કરસ, તું તેમ કરસ, તારે આમ કરવું જોઈએ. તો આવા સંબંધમાં લોચા મારસ, તું તો હજી એવો ને એવો રહ્યો, તારામાં કશું છે જ નહીં, તારાથી આ કામ ન થાય, તારાથી આ કામ તને આવડે નહીં, જેવી અનેક નાની મોટી ભૂલો શોધતા હોય છે ને આપણને ઈગો હર્ટ કરતા હોય છે. તો મિત્રો, આપણે આવા સંબંધ વિશે કેટલું વિચાર કરીએ અને કેવું રાખી શકીએ તે પર એક જોવાનું અને વિચારવાનું છે. અને આપણને ઇમોશનલ નીડ સાથે આપણને કેટલા ટોર્ચર કરતા હોય છે તેની બાબતે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સંબંધ રાખવામાં તો આપણને વાંધો નથી, પણ આપણાવાળા કે અન્ય કોઈ પણ જે સંબંધો રાખે છે તે આપણને કેવી રીતે ઇમોશનલ ટચ કરે છે તે પણ આપણે જોવું જોઈએ. તેની બેઝિક નીડ ચકાસવી જોઈએ કે આપણી પ્રત્યે તેનું વલણ કેવું છે. અત્યારે લોકો કહે છે કે અમે સારા છીએ, અમે આમ છીએ. કોઈક આપણી સમક્ષ સારા વખાર પર કરતું હોય છે અને આપણને સારી રીતના ઓલું પર કરતું હોય છે, પણ તે પાછળથી કેવું છે તે આપણને કેવું વાતો કરે છે કે કેવું કહે છે, આપણા વિશે શું વિચારે છે કે આપણા વિશે શું બોલે છે તે પણ આપણે જાણવું જોઈએ. કે અમુક આપણને બહારથી સારા લાગતા હોય, અંદરથી તે તેટલા જ ખરાબ હોય છે અને આપણને ટોક્સિક કરતા હોય છે અને કહેતા હોય છે કે એના માતામ છે ને આપણે ભૂલ ભરેલી છે ને આવો છે ને એમ કરીને આપણને બેઝિકલી ઇમોશનલ જે નીડ હોય છે તે ખરાબ કરતા હોય છે, ટોર્ચ કરતા હોય છે. તો તેનાથી પણ આપણે સાવચેત રહેવું જોઈએ. એટલે મિત્રો, આજનો આ ટોપિક હતો કે ટોક્સિક રિલેશનશિપ. જો આવા સંબંધો આપણી સાથે જો આપણે અનુભવ થતો હોય તો આપણે તેને એક બાજુ મૂકીને આપણે આપણા પોતાના હેત પર વિચારીએ અને સુખી જિંદગી જીવીએ અને આપણે બેટર કેવી રીતના રહીએ તે પણ આપણે વિચારવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો અને સબસ્ક્રાઈબર બટન દબાવી દેજો, જેથી કરીને મારા આવા નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ.